નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત આજે 26 તારીખ અને રવિવાર છે અને રવિવાર તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં હાલમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી એટલે કે 26 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે। આ માવઠા પાછળનું કારણ અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ છે। અંબાલાલ પટેલના મતે અરબ સાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ આવી રહી છે। ત્યારબાદ તે દેશના પૂર્વીય ભાગોમાં જતા રાજસ્થાનમાં સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે। આ ઉપરાંત નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં માવઠું આવી શકે છે। ખાસ કરીને 8 નવેમ્બર બાદ રાજ્યમાં ફરી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને 26 ઓક્ટોબરના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ હતા મુખ્ય હવામાન સમાચાર। ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।